સાવરકુંડલાના તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાવરકુંડલા તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આશ્રમ દ્વારા લોક ઉપયોગી અને અબોલ જીવો માટે વિવિધ સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આશ્રમ દ્વારા સેવા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ તેમજ લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવું અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડવું, ગાય, પક્ષીઓ તેમજ અન્ય પ્રાણીઓને સારવાર તેમજ ખોરાક અને પાણી પૂરું પાડવું અને પર્યાવરણને સંરક્ષણ માટે વૃક્ષોનું વાવેતર કરવું। આ ઉપરાંત આશ્રમ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે। તાત્કાલિક હનુમાન આશ્રમ છેલ્લા 10 વર્ષથી લોક ઉપયોગી અને અબોલ જીવો માટે સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। આશ્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદોને મદદ કરવી અને દુનિયાને વધુ સારી બનાવવી। ગુરુ પૂર્ણિમા એ આપણા ગુરુ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો છે અને તેમના શિક્ષકોનું પાલન કરવાનો પવિત્ર દિવસ છે। તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા આયોજિત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસની ઉજવણી સમાજમાં સકારાત્મક યોગદાન આપ્યું હતું। જે કેસી ગુજરાતી સાથે યોગેશ સોનરકર, સાવરકુંડલા। શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા ઘણા વર્ષોથી ગુરુ પૂનમ તેમજ હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। ગુરુ પૂનમ નિમિત્તે બટુક ભોજન એટલે બાળકોને પ્રસાદી આપવામાં આવે છે અને આશ્રમ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે। આ ગુરુ પૂનમના દિવસે 700 બાળકોને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બાળકોને રાજી કરી અને મોકલવામાં આવ્યા હતા। તેમજ અહીંયા છાસ કેન્દ્ર, એ સિવાય વાઇલ્ડ લાઈફ તેમજ જીવોને બચાવવા માટેની હોસ્પિટલ અને એ સિવાય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તાત્કાલિક હનુમાન આશ્રમ।